હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આજે આપણે ધોરણ 8માં ધોરણ પાઠ્યપુસ્તકમાં લેસન નંબર 7 ધ્રુવ તારો ભણવાના છે. બાળકો રાત્રિના સમયે આકાશમાં તારાઓ નિહાળી રહ્યા હતા. આ ચિત્રમાં દેખાય છે નિષ્ઠા, અથર્વ, દિવિજા અને દેયાન. આ છોકરાઓ છે એ રાત્રિનો સમય હતો અને આકાશમાં જે છે એ તારાઓ જોઈ રહ્યા હતા. ત્યારે નિષ્ઠા કહે છે, તમને આ તારાઓના નામ ખબર છે? ત્યારે અથર્વ અને દિવિજા કહે, નથી, અમને નથી ખબર. ત્યારે ધ્યાન કહે, હું તમને 7 તારાઓની બાજુમાં એક તારો છે તેની વાત સંભળાવું અને એ તારાનું નામ છે ધ્રુવ. તો ચાલો લેસનની શરૂઆત કરીએ. મનુ રાજાનો પુત્ર એટલે જ કે રાજા ઉત્તાનપાદ હતો. તેની 2 રાણીઓ હતી. એકનું નામ હતું સુનીતિ અને બીજી રાણીનું નામ હતું સુરુચિ. સુનીતિ દ્વારા એક પુત્ર થયો, તેનું નામ ધ્રુવ, અને સુરુચિ દ્વારા પણ એક પુત્ર થયો, તેનું નામ હતું ઉત્તમ. રાજાને પોતાના બંને રાજકુમારો પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. બંને પુત્રોને સરખો પ્રેમ કરતા હતા. પહેલી રાણી જે હતી સુનીતિ એ ખૂબ ઉદાર દિલવાળી હતી, ખૂબ દયાળુ હતી. તે ધ્રુવ સાથે ઉત્તમને પણ પોતાનો જ પુત્ર માનતી હતી. જ્યારે બીજી રાણી હતી સુરુચિ, એ ઈર્ષ્યાળુ હતી. એને ઈર્ષ્યા થતી હતી બીજા રાણીના દીકરા ઉપર અને બીજી રાણી ઉપર. તે સુનીતિ અને ધ્રુવને ક્યારે પણ અપમાનિત કરવાનો મોકો જ શોધતી હતી. એક વખતની વાત છે, રાજા ઉત્તાનપાદ રાજકુમાર ઉત્તમને પોતાના ખોળામાં બેસાડીને રમાડતા હતા. ત્યારે ત્યાં રાજકુમાર ધ્રુવ પણ આવી ચડ્યો. અચાનક ત્યાં ધ્રુવ પણ આવે છે અને રાજકુમાર ઉત્તમને પિતાના ખોળામાં બેઠેલો જોઈને એને પણ પોતાના પિતાના ખોળામાં બેસવાની ઈચ્છા થાય છે. અને રાણી સુરુચિ જે છે એને એ ન ગમ્યું. એ જે છોકરો આવીને બેસવા માટે આવે છે એ સુરુચિને ગમતું નથી અને તેને ગુસ્સો આવી જાય છે સુરુચિને. અને ગુસ્સો થઈને રાજકુમારને ધ્રુવનું બાવડું ખેંચ્યું. જે રાજકુમાર જે છે એ પોતાના પિતાના ખોળા પાસે આવીને બેસવા માંગે છે એ રાણી સુરુચિને ગમતું નથી અને એના છોકરાને એના પિતા પાસેથી એ લઈ જાય છે. હવે ધ્રુવ જે છે એ પોતાના પિતા પાસે જાય છે ત્યારે રાણી સુરુચિ આવે છે અને એના પિતાના ખોળામાંથી એને નીચે ઉતારી દે છે. રાજકુમાર ધ્રુવ એ રડતો રડતો પોતાની માતા સુનીતિ પાસે જાય છે અને કહે છે, સુનીતિને ધ્રુવને રડવાનું કારણ પૂછે છે. રાજકુમાર ધ્રુવે બધી હકીકત માતાને કહી. શું કામ એ રડે છે અને એની સાથે શું થયું એ બધી જ વાત જે છે એ માતા સુનીતિને કહે છે. માતા સુનીતિએ ધ્રુવકુમારને ભગવાન વિષ્ણુની આરાધના કરવાનું કહ્યું. તેને રાજકુમારને સમજાવ્યું કે આખા જગતના તાત એટલે જ કે પિતા ભગવાન જે છે વિષ્ણુ છે, તેથી તેમને પ્રસન્ન કરવા જોઈએ. ધ્રુવકુમાર તો માતા પિતાના આશીર્વાદ લઈને જંગલમાં તપસ્યા કરવા માટે રવાના થઈ જાય છે, એટલે કે જંગલમાં નીકળી જાય છે. માતા પિતાના આશીર્વાદ લે છે ધ્રુવ અને જંગલમાં તપસ્યા કરવા માટે ચાલ્યો જાય છે. ત્યાં ભગવાન વિષ્ણુની કૃપાથી એને નારદ મુનિ મળે છે. નારદ મુનિએ ધ્રુવકુમારને ભગવાન વિષ્ણુની આરાધના કરવા માટેની વિધિ બતાવે છે કે કેવી રીતની ભગવાનની આરાધના કરવાની છે. એના માટે જે રીત છે એ નારદ મુનિ ધ્રુવને બતાવે. હવે ધ્રુવકુમાર જે છે એ યમુના જલમાં સ્નાન કરીને નિરાહાર રહીને એકાગ્ર ચિત્તે શ્રી વિષ્ણુ ભગવાનની આરાધના શરૂ કરી દીધી. ધ્રુવકુમાર જે છે એ જમનાના જલમાં એટલે કે પાણીમાં સ્નાન કરે છે અને નિરાહાર એટલે જ કે ખાયા પીયા વગર જે છે એ એકાગ્ર મનથી વિષ્ણુ ભગવાનની આરાધના શરૂ કરી દે છે. સતત એ 5 માસ સુધી પોતાના એક પગ ઉપર ઊભા રહીને ભગવાન વિષ્ણુની આરાધના એટલે જ કે તપસ્યા કરે છે. ધીરે ધીરે તેની તપસ્યાનું તેજ જે છે એ ખૂબ વધતું જાય છે. તેની આવી તપસ્યાથી ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે.
તેઓએ ધ્રુવકુમારને સાક્ષાત દર્શન આપીને વરદાન માંગવા માટે કહ્યું. ત્યારે ધ્રુવે કહ્યું, હે ભગવાન, માતા સુરુચિએ મારું અપમાન કરીને પિતાના ખોળામાંથી નીચે ઉતાર્યો. ત્યારે માતા સુનીતિએ કહ્યું કે આપ આખા જગતના તાત છો, એટલે જ કે ભગવાન છો. તમે તો આખી દુનિયાના, સંસારના, જગતના પિતા છો. માટે મને આપના ખોળામાં બેસાડવાની અનુમતિ આપો અને એવું વરદાન આપો કે આપના ખોળામાંથી મને કોઈ ઉતારી ન શકે. ભગવાન વિષ્ણુ બાળકની નિર્દોષતા જોઈને ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને કહે છે, તે મારો સ્નેહ પ્રાપ્ત કરવા આટલું કઠોર તપ કર્યું છે કે મને પ્રાપ્ત કરવા માટે, મારી ખુશી માટે તે આટલું કઠોર એટલે જ કે ખૂબ જ તપસ્યા કરી છે. તારી આ નિસ્વાર્થ ભક્તિથી, સ્વાર્થ વગરની જે ભક્તિ તે કરી છે એ ભક્તિથી હું ખૂબ પ્રસન્ન થાઉં છું અને તેને એવું સ્થાન આપું કે કોઈ પણ તને ક્યારે પણ ઉતારી ન શકે. હવે વિષ્ણુ કહે છે, વિષ્ણુ ભગવાન જે છે એ કહે છે કે તને હું એવું સ્થાન આપું કે જે આજ સુધી કોઈને ન મળ્યું હોય અને આજથી તું ધ્રુવ નામના તારા રૂપે બ્રહ્માંડમાં રાત અને દિવસ ચમકતો રહેશે, પ્રકાશ આપતો રહીશ. આટલું કહીને ભગવાન વિષ્ણુ અંતર ધ્યાન થઈ ગયા, એટલે જ કે ત્યાંથી ગાયબ થઈ જાય છે. અને આજે પણ આપણે જોઈએ તો ધ્રુવ તારો જે છે આકાશમાં સદાય ઝળહળતો રહે છે. એટલે જ કે પોતાની ભક્તિથી ધ્રુવ કુમાર જે છે એ સંસારમાં અમર થઈ જાય છે અને આજે પણ આપણે આકાશમાં જોઈ શકીએ છીએ કે ધ્રુવ તારો છે એ રાત દિવસ આકાશમાં ચમકતો રહે છે. ધન્યવાદ.